ધોરણ 9 વિષય પીટી પાઠ 7 પ્રાથમિક સારવાર સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો 1. હાથની ધમનીમાંથી રુધિરસ્રાવ થાય ત્યારે તે અટકાવવામાં ક્યાં દબાણ આપવું જોઈએ? દ્વિમસ્તક સ્નાયુ પાસે 2. નિર્જલ સ્થિતિ એટલે કે ડિહાઇડ્રેશન વખતે શેનું દ્રાવણ શરૂ કરવું? ઓઆરએસ 3. મધમાખી કરડે ત્યારે ડંખ લાગેલા ભાગ પર શું ઘસવું જોઈએ? બરફ 4. અસ્થિભંગ વખતે શું લગાડીને પાટો બાંધવો જોઈએ? સ્પ્લિન્ટ 5. સાપ કરડે ત્યારે દર્દીની શી કાળજી લેશો? ડાક્ટરી સારવાર માટે પ્રબંધ કરવો 6. કૃત્રિમ શ્વાસોચ્છ્વાસમાં શીફરની પદ્ધતિમાં દર્દીને કઈ રીતે સુવાડવો જોઈએ? ઊંધો 7. કૃત્રિમ શ્વાસોચ્છ્વાસમાં ડોક્ટર સિલ્વેસ્ટરની પદ્ધતિમાં દર્દીને કઈ રીતે સુવાડવો જોઈએ? ચત્તો 8. અકસ્માતનો ભોગ બનનાર દર્દીને હોસ્પિટલમાં ખસેડવા માટે કયા નંબરની સરકારી એમ્બ્યુલન્સનો પ્રબંધ કરવો? 108 9. અકસ્માતથી વ્યક્તિ બેભાન થઈ હોય તો સૌપ્રથમ શું કરવું જોઈએ? તેના કપડાં ઢીલા કરવા 10. શરીર પર કાપો પડે ત્યારે તેને જંતુનાશક દવાના દ્રાવણથી સાફ કરી પાટો બાંધીને કયું ઇન્જેક્શન અચૂક આપવું જોઈએ? ધનુરનું 11. કયા પ્રકારના ઘાથી રુધિરવાહિનીઓ કપાઈ જાય છે? તીક્ષ્ણ ધારવાળા હથિયારથી પડેલા ઘાથી 12. સ્નાયુ તાણ થાય ત્યારે સ્નાયુને આરામ આપીને દુખાવાની જગ્યાએ શું ઘસવું જોઈએ? બરફ 13. સ્નાયુ તાણથી ઈજા પામેલ અવયવને કોની સપાટીથી ઊંચે રાખવો જોઈએ? હૃદયની 14. સ્નાયુ તાણના દર્દીને ઓછામાં ઓછા કેટલા દિવસ સુધી પથારીમાં આરામ કરાવવો જોઈએ? 2 15. સ્નાયુ તાણના દર્દીને દિવસમાં 3-4 વખત કેટલી મિનિટ સુધી બરફ ઘસવો જોઈએ? 20 થી 30 16. મચકોડ આવે ત્યારે સાદા પાટાને બદલે શું બાંધવું ફાયદાકારક છે? ઇલેસ્ટોપ્લાસ્ટ 17. રુધિરસ્રાવ વખતે ધમનીમાંથી નીકળતું રુધિર કેવા રંગનું હોય છે? લાલ રુધિરસ્રાવ વખતે શિરામાંથી નીકળતું રુધિર કેવા રંગનું હોય છે? જાંબુડિયા 19. મચકોડ આવે ત્યારે ઈજાગ્રસ્ત ભાગ પર શું ઘસવું જોઈએ? બરફ 20. સતત રક્તસ્રાવના ઈજા પામેલ અવયવને કોની સપાટીથી ઊંચે રાખવો જોઈએ? હૃદયની 21. મણકાના અસ્થિભંગની સંભાવના હોય તો વ્યક્તિને આગળ કે પાછળ વળી ન શકે તેવી રીતે કરોડરજ્જુને નુકસાન થાય તો શરીરના નીચેના ભાગમાં શું થાય છે? લકવો 22. વીંછી કરડ્યો હોય તે ડંચવાળા ભાગને શાના વડે સાફ કરવો? એન્ટિસેપ્ટિક દવા વડે 23. માથામાં વાગવાથી દર્દી બેહોશ થયો હોય ત્યારે તેનું માથું કેવું રાખવું જોઈએ? ઊંચું 24. ડાયાબિટીસનો દર્દી બેહોશ બને ત્યારે તેને તરત જ શેનું પાણી પાઈ દેવું જોઈએ? ગ્લુકોઝ કે ખાંડનું પાણી 25. જો ઊંચા લોહીના દબાણનો દર્દી હોય તો તેને પહેલાં શું આવીને બેહોશ થઈ જશે? ચક્કર 26. દાજથી વ્યક્તિ બેહોશ થઈ જાય તેના કેટલા કારણો હોઈ શકે છે? 2 27. હૃદયના હુમલામાં દર્દીને લોહીનો ગઠ્ઠો ઓગાળવા કયું મોંઘું ઇન્જેક્શન અપાય છે? ઉત્સેચકનું 28. હૃદયરોગના હુમલામાં જરૂર જણાય તો દર્દીને કઈ સારવાર આપવી? મોંથી કૃત્રિમ શ્વાસોચ્છ્વાસની સારવાર 29. મગજની ધમનીમાં રુધિર ગંઠાઈ ગયું હોય તો બેહોશીની સાથે શું થઈ શકે છે? લકવો 30. કૃત્રિમ શ્વાસોચ્છ્વાસની શેફર પદ્ધતિમાં કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ 1 મિનિટમાં કેટલા કરાવવા જોઈએ? 15 થી 16 31. કૃત્રિમ શ્વાસોચ્છ્વાસની ડોક્ટર સિલ્વેસ્ટર પદ્ધતિમાં કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ 1 મિનિટમાં કેટલા કરાવવા જોઈએ? 16 થી 18 32. પાણીની અશુદ્ધિને કારણે તથા ખોરાક યોગ્ય ન હોય તો આંતરડાને ચેપ લાગી શું થવા માંડે છે? ઝાડા ઉલટી 33. સખત ઝાડા ઉલટીને લીધે દર્દીની સ્થિતિ બગડતા તરત જ શું આપવાનું શરૂ કરવું જોઈએ? ઓઆરએસ 34. પાણીની અશુદ્ધિ અને દૂષિત ખોરાકને લીધે કોને ચેપ લાગે છે? આંતરડાને 35. કોઈપણ વિસ્તારનું પાણી અશુદ્ધ બન્યું હોય ત્યારે કેવું પાણી પીવાનો આગ્રહ રાખવું જોઈએ? ઉકાળેલો 36. ચામડીની નાની મોટી તકલીફો જેવી કે અળાઈ કે નાની ફોડલીઓ થઈ હોય તો કોના પાંદડાને ગરમ પાણીમાં ઉકાળી તેના દ્રાવણથી સ્નાન કરવું જોઈએ? લીમડાના 37. નાની મોટી ઈજા પર કયું પ્રવાહી લગાડી શકાય છે? ટિક્ચર આયોડીન કે ટિક્ચર બેન્ઝોઇન 38. શરદી થવાથી શું પકડાઈ જાય છે? ગળું 39. શરદીના રોગમાં કોને અસર થાય તો ઉધરસ વધી જાય છે? શ્વાસનળીને 40. શરદીના રોગમાં ઉધરસ વધી જાય તો શાનું સેવન કરી શકાય? હળદર અજમો અને સૂંઠનું 41. અકસ્માત કરવામાં આવે છે 42. અકસ્માતથી વ્યક્તિને મશીનથી ઈજા થઈ હોય તો સૌપ્રથમ શું કરવું જોઈએ? મશીનને બંધ કરવું 43. અકસ્માતથી વ્યક્તિને વિદ્યુત પ્રવાહનો આંચકો લાગ્યો હોય તો સૌપ્રથમ શું કરવું જોઈએ? વિદ્યુત પ્રવાહ બંધ કરી દેવો 44. સાપ કરડે ત્યારે દર્દીને માનસિક આઘાત ન લાગે તેની કાળજી રાખવી 45.
દાજથી બેહોશ થયેલો દર્દી હોશમાં આવે ત્યારે સૌપ્રથમ શું કરવું જોઈએ? તેને ચા કોફી જેવું ઉત્તેજક પીણું આપવું. આભાર, ધન્યવાદ.